28મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે માધાપરની શ્રદ્ધા સ્કૂલ અને કોલેજ ખાતે આજે વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને સૌ ઉપસ્થિત મહેમાનોએ ગદગદિત થયા હતા અને શુભકામના પાઠવી હતી. 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય નેશનલ સાયન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે ખાસ કરીને ભુજના ભાગોળે માધાપરમાં આવેલ જાણીતી શ્રદ્ધા સ્કૂલ અને કોલેજના ઉપક્રમે સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 કલાકે આ સાયન્સ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો અને એક્ઝિબિશનમાં ખાસ કરીને શ્રદ્ધા સ્કૂલ અને કોલેજના જે વિદ્યાર્થીઓ છે, જે ભાવિ વૈજ્ઞાનિકો છે, તેમના દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાબેલે દાદ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને ખાસ કરીને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યગણ સૌ ગદગદિત થઈ ગયા હતા અને ભાવિ વૈજ્ઞાનિકોને આ કૃતિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં માતૃછાયા શાળાના આચાર્ય પંકજબેન રામાણી, નવનીતનગર પ્રાથમિક શાળાના શિક્ષક કૃપા નાકર, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતમભાઈ ઠક્કર, મેનેજિંગ ડાયરેક્ટર મનોજભાઈ ઠક્કર, ટ્રસ્ટી ઘનશ્યામભાઈ, કુણાલભાઈ, પિંકલબેન, ભારતીબેન, જાગૃતિબેન, શાળાના આચાર્ય રીટાબેન અધ્યારુ, વિજ્ઞાન શિક્ષક રોનાલ્ડ સર, યોગીશા, ગણિતના શિક્ષિકા હેતલબેન દવે, ભાવિકાબેન, અદિતિબેન, તન્વીબેન સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને સાયન્સ એક્ઝિબિશન વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંચાલક તરીકે સ્ટેલાબેન મેકવાન, નિકેતભાઈ ઠક્કર, કોમલબેન સોનેતા વગેરે રહ્યા હતા, જ્યારે ફોટોગ્રાફી તન્વીબેન કક્કડ અને ડિમ્પલબેન દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત મહાનુભાવો પંકજબેન, કૃપાબેન સહિતના લોકોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રદ્ધા સ્કૂલ અને કોલેજનું જે શૈક્ષણિક જગતમાં જે આઉટપુટ છે, જે સફળતા છે, તે વિશે ખાસ કરીને ખૂબ જ પ્રશંસનીય વ્યાખ્યાન આપ્યું હતું, ઉદ્બોધન આપ્યું હતું અને શ્રદ્ધા એન્ડ સ્કૂલ કોલેજના જે ખાસ કરીને સફળતાના ગ્રાફ છે તેમને યાદ કરી અને તેમના ટ્રસ્ટીગણ, શાળાના આચાર્ય અને શિક્ષકગણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને ખાસ કરીને જે બાળ વૈજ્ઞાનિકો છે તેમના દ્વારા જે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમને પણ બિરદાવી અને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી. સવારના 8:30 કલાકથી લઈને 12:30 કલાક સુધી આ પ્રદર્શન નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને સર્વેનો રીટા અધ્યારુએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. નમસ્કાર, હું રીટા અધ્યારુ માધાપર સ્થિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજની આચાર્ય છું. આજે 28 ફેબ્રુઆરી સીવી રમનના યાદમાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી જ્યારે કરતા હોઈએ છીએ, ત્યારે આજે અમારી શ્રદ્ધા સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાના સાયન્સના પ્રોજેક્ટ, વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા છે. 300થી વધારે 3D પ્રોજેક્ટ છે, 600થી વધારે પ્રોજેક્ટ ચાર્ટ છે અને કેટલા બધા વર્કિંગ મોડેલ, જેમાં કે ડ્રોન છે, હેલિકોપ્ટર છે, આવું બધું વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. શ્રદ્ધા સ્કૂલ એ એવી એક સ્કૂલ છે જે બાળકોના સર્વાંગી વિકાસને ઈચ્છે છે. માત્ર પુસ્તકીય કીડા બની રહેવા કરતાં વિદ્યાર્થીઓને જ્યારે પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે ત્યારે બાળક વધારે ખીલે છે. આ હેતુસર આ શાળામાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને અમારા દરેક બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો છે. આજે આદરણીય પંકજબેન રામાણી અને કૃપાબેન નાકર પણ અમારા મહેમાન બન્યા છે. અમારા ટ્રસ્ટીઓ છે સાથે, ચેરમેન પ્રીતમભાઈ ઠક્કર અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ સરનો પણ ખૂબ સહકાર સાંપડ્યો છે. મારા સાથી શિક્ષકો અને અમારી વિજ્ઞાનની ટીમ, એમણે લગભગ છેલ્લા 10 દિવસથી અગાધ પ્રયત્નો કર્યા છે. સાથે મારા બાળકો, 800થી વધારે જે બાળકો છે એમના પ્રયત્નો છે અને વાલીઓનો સાથ સહકાર તો હોય જ. આપ જેવા મીડિયાકર્મીઓ પણ અમારી વાત જ્યારે લોકો સુધી પહોંચાડે છે ત્યારે અતિ આનંદ થાય છે. હું સૌનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.